નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના સાવલી જરોદ રોડ પર લોકાર્પણ પહેલાં જ પડેલા ગાબડાઓનો મુદ્દો મીડિયામાં ઉજાગર થતાં વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. અંદાજે 8 કરોડ રૂપિયાના ખર્ચે 17.70 કિલોમીટર લાંબા રોડનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જોકે પ્રથમ ભારે વરસાદમાં જ રોડ પર મોટા ગાબડા પડતા કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા હતા. મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ સંબંધિત વિભાગ અને ઇજારદાર દ્વારા તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ગાબડા પડેલા રોડનો ભાગ સંપૂર્ણ ખોદી નવા સિરેથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ વખતે રોડની કામગીરી ગુણવત્તાસભર બને છે કે નહીં અને સ્થાનિકોને લાંબા સમય સુધી ટકાઉ માર્ગની સુવિધા મળી રહે છે કે નહીં.